હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. સ્વાગત છે અમારા નવા બ્લોગ સાથે. અને આજે અમે આવી ગયા છીએ વાડીએ, એટલે કે જો અમે દેશમાં આવ્યા હતા રક્ષાબંધન કરવા અને હાથમ આઠમ કરવા. તો આજે છે આપણે રક્ષાબંધન અને રાખડીને એવું આપણે બાંધી દીધું છે બધાને. અને પછી આપણે ફ્રી થશે એટલા માટે 5 વાગી ગયા છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ એટલા માટે આવી ગયા છીએ આપણે વાડીએ. તો વાડીએ આવ્યા એટલે આપણે જો સરસ મજાની માંડવી વાવેલી છે અને ફુવારાથી આપણે માંડવી પાવાનું ચાલુ છે. અત્યારે બંધ છે ને કેમ કે વરસાદ નથી હમણાં 10-15 દિવસ થા, એટલા માટે આપણે માંડવી થોડીક લસાતી હતી એટલે મારી મમ્મીને એને માંડવી પાવાનું ચાલુ કરી દીધું છે. અને કોના ગામમાં વરસાદ છે એ કમેન્ટ કરી દેજો, અને આવી માંડવી કોના ગામમાં છે એ પણ કમેન્ટ કરો. હાલો ગાઈસ, કેમ છે બધાને? મજામાં? ત્યારે જો આપણે વાડી આવી ગયા છીએ. આપણે આવ્યા હતા બીલા અને રક્ષાબંધન હતા એટલે ખાસ કરીને સેતમાને રાખડી બાંધવા આવવાનું હતું. એટલે આપણે આવી ગયા ને અત્યારે તમને ખાસ કરીને બ્લોગ એટલા માટે બનાવ્યો કે તમને લોકોને અહીંનું વાતાવરણ છે ખૂબ જ મજા આવે વાડીનું, એટલે તમને બતાવી દી. તો આવું કંઈક વાડીમાં છે અત્યારે. તો જુઓ, સિંગ ને એવું વાવેલું છે અને વાતાવરણ થોડુંક વરસાદનું વાતાવરણ છે. જેવા તેવા સાટા આમ તો હતા અને અત્યારે જો આમાં ઘણું ભીનું છે. આ ફુવારાથી પાયેલું છે. તો આવા કાંક ફુવારા છે. અત્યારે તો બંધ કરી દીધેલા છે અને ચકડી છે એની ફુવારાની. પાણી ચાલુ હોય એને ખ્યાલ જ હોય. આ રીતે અહીંયા ફરતું હોય અને આખામાં પાણી વેરાતું હોય. એટલે જો 1 2 3 આમ લાઈનમાં હંધી અહીંથી લાઈન મૂકેલી હોય, ઠેઠ 6-7 સુધી આમ લાઈન છે, જ્યાં સુધી હંધી મૂકેલી હોય લાઈન અને પાણી પવાતું હોય. અને એક લાઈન ગોઠવી દે ને વચમાં જો આવી રીતના ભૂંગળા કટકા ચડાવેલા હોય અને અહીંયા પાણી કાઢતો હોય. તો વાડી હોય એને ખબર હોય, જેને ન હોય એની માટે છે. તો ખૂબ જ સરસ છે અને અત્યારે ભીનું છે. આમ તો વરસાદ તો 10-15 દિવસથી નથી અને આવું કાંક માંડવી થઈ છે. શું છે એ? શું મહી? ક્યાં છે મહી? રોગશાળો તો નથી, પણ ખાસ કરીને વરસાદની જરૂર છે. તો એકાદો વરસાદ થઈ જાય તો સરસ મજાની મોલાદ થઈ જાય. બાકી તો સરસ છે આમ તો મોલાદ બધી. અને ધીમે ધીમે આટો મારવા જોઈએ છીએ કાં. તો હજી બહુ ખાસ ન કહેવાય. વરસાદના કારણે થોડુંક જે વાવેતર છે પાછું છે, જે એમ કહેવાય 15 દિવસ પાછું છે એટલું. અને બાકી જો વરસાદ સારા હોત અને નીંદી કાર્યોને બધા લોકોએ કમ્પ્લીટ કરી નાખેલું છે. અને જો હવે વરસાદ થાય એટલે મોલાદ ફૂલે ફૂલ ઉપડી જાય અને ખૂબ જ નીપજ આવે. અત્યારે તો છે પણ બહુ ઓછું છે. વરસાદ ઓછો છે. આજથી મહિનો થઈ ગયો છે કાં, 15 મહિનાથી વરસાદ નથી. બધા લોકો વરસાદની વાટ જોઈને બેઠા છે ગામડોમાં અને ખૂબ જ સરસ છે આમ તો. અને વરસાદનું વાતાવરણ છે. આ વાદળા ને બાદળા તમે જોવો છો તો વાતાવરણ તો છે જ તે, પણ વરસાદ જે પડ્યો નથી. ઘણી ફેર આવે તો જેવા તેવા સાટા આવે ને ગામડામાં વહી જાય છે. બહુ ખાસ કરીને વરસાદ નથી એટલા માટે થોડીક મોલાદ છે પાછી છે. તો આજનું તો આટો મારવા અમે આવ્યા હતા એટલે મેં કે લાઈવ બ્લોગ નાના આપણે રીલ તો બનાવતા હોય, વિડીયો બનાવતા હોય. તો મેં કે આને આપણે આપણા જે વ્યુઅર છે બધા આપણા ફ્રેન્ડ ફેમિલી છે, યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, ફેસબુક ફેમિલી, આ બધા ફેમિલીને એનું વાતાવરણ અને વાડીમાં કેવું ઉગેલું છે મેં કે લાઈવ બતાવી દઈએ આપણે. કારણ કે અમારે તો ઘરની વાડી છે નહીં, પણ મેં મારા સસરાની ઓલે આવ્યા એટલે ત્યાં વાડી મજા આવે. આટો બાટો મારી મેકી અને તમને લોકોને એનું વાતાવરણ ને વાવેતર ને એવું બતાવી. તો હજી તો જો આ રીતના હુયા ને એવું બેઠેલું છે. હુયા બેહવાનું ચાલુ થઈ ગયું છે માંડવીમાં. જો કે ખાસ ન કહેવાય વરસાદને કારણે. જો વરસાદ સારો હોત તો ખૂબ જ અત્યારે બેસી ગયા હોય, આમ તો વળા જેવું થઈ જાય. પણ વરસાદ નથી એના કારણે થોડુંક પાછું છે, પણ છતાં બી વાવેતર બહુ સારું કહેવાય અને મોલાદ પણ સારી છે. પણ વરસાદ થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ સારો થઈ જાય એટલે ખેડૂતને થોડીક નીપજ આવે સારામાં સારી. તો સરસ મજાનું છે. તો લાગે જ ને એકવાર ખબર છે આપણે વાડીએ કેમ થઈ ગયું તું. આંબા થઈ ગયા છે. જો આંબા હમણાં પોર જ નાખ્યા છે તોય કેટલો મસ્ત આંબા થઈ ગયા છે. થઈ જાય આંબા કાં, કલમ નાખી છે બધી. આમ જો તમને કોઈ વાસટીની ભાજી કે દુની કહેતી હતી મારે વાસટીની ભાજી ખાવી છે. એમ જો કોરી મને ન ભાવે, હું લઈ જાશ અને વાસટીની ભાજી બનાવીશ.
ગાઈસ જો સુરત આપણે કેટલી મોંઘી મળતી હતી ખબર છે? 200 ની 100 ગ્રામ એમ મળતી છે. હા હા આપણે આ છે ને આજ વાસેટીની ભાજી ખાવાની છે સરસ મજાની. બતાવો મને તો બહુ ભાવ હો. હું છે ને પેલા અહીં રહેતી ને એ દેશમાં તો મારી મમ્મીની ન ગત એમ કે હું વાડીમાં હાથ નાખ્યા કરે પણ મને આ વાસેટીની ભાજી એટલી ભાવે ને તો ગોત્યા જ કરું બધી એટલે એટલી જડી જાય એટલે મારે એકને થઈ જાય. મસ્ત છે ને મસ્તની છે અને ભાજી કેવી મસ્તની થાય ખાવાની મજા હો. બાપરે એથી નહીં ખાડો હતો ને એટલે વાડીમાં વાસેટી થાય કે હા હું ગોતા જ કરતી હો. કંટોલાન જો શેતનાને મળી ગઈ છે વાસેટીની ભાજી અને વાસેટીની ભાજી કોને કોને ખાધી કમેન્ટ કરી દેજો. અને જો વાસેટીની ભાજી શેતનાને બહુ જ વાલી સુરત ક્યાં મળે ને એટલે અહીંયા જો ભાળી ગઈ. અને એક જગ્યાએ આપણે પૂછ્યું ને તો 200 રૂપિયાની 100 ગ્રામ કીધી હતી. એટલી બધી મોંઘી થોડી ખવાય મેં કીધું તો નથી લેવી. એટલે જો અહીંયા આવો વેલા હોય ને વેલામાંથી વાસેટી ગોતવાની કેમ ઘડીક આપણે માતા મારવી ને આપણે બધાને ભાજી થઈ જાય એટલી જડી જાય આપણને એટલે ઘણી હજી એના આમ પોપૈયા ને એવું જોવા જો ઓલા પણ હશે જો અહીંયા કેવા મસ્ત ને એ જરિયા છે ને સરસ મજાના છે. તો શેતના મળી છે વાસેટીની ભાજી ગોતો. લસણ નાખી મસ્તની બની જાય લસણ ને પછી થોડી એટલી છે પણ એટલે આમ થોડી થાય એટલે નહીં જ આ બધી વેલા એમ જ છે ગોતી પડશે એટલેથી. આવી વાડમાં ભાઈ વાસેટીની ભાજી થાય હવે ગોતવા મળી છે વાસેટીની ભાજી કે ગોતવી તો પડે ને ખાવું હોય બધું ગોતવું પડે. આ રીતે ગોતવાની હતી વાડીમાં હોય તે જે કરીને ભાજી થાય પણ એ આમ તો વધારે હોય ને તો જ ભાજી થાય. થોડીક જાજી હોય ને હાવ થોડીક અમથી થઈ જાય ભાજી. વાસેટીની ભાજી બહુ ગળી જાય. 500 ગ્રામ હોય એટલે 100 ગ્રામ જેવી માન થઈ જાય હાવ પાણીમાં સેડવે ને. વાસેટીની ભાજીના ભજીયા હોય ને બનાવે બોલો. હા આપણે તો કોઈ દી નથી બનાવ્યા. તો ગાઈસ તમે કોઈ ભજીયા ખાધા છે ભાઈ વાસેટીનું શાક તમે વાસેટીની ભાજી ખાધેલી છે શાકનું પણ કોઈ વાસેટીના ભજીયા ખાધા હોય તો કહેજો ભાઈ શેતનામ કે વાસેટીના ભજીયા પણ બનાવે છે. અને આજના બ્લોગમાં બસ એટલું જ હતું. અને બ્લોગ કોને જો આ બ્લોગ અત્યાર સુધી તમે જોતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી આઈડીને ફોલો ન કરી હોય તો ફેસબુક આઈડીને ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો. અને જો આ વિડીયો તમે યુટ્યુબમાં અત્યાર સુધી જોયો છે તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો અને લાઈક કરતા રહેજો. અને ફરી આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને દબાવી દેજો. તો ગાઈઝ મળીએ એક નવા બ્લોગ સાથે. આજના બ્લોગમાં બસ એટલું જ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગાઈઝ બાય બાય.